બેજો ના આ રાઉન્ડ માં છે તમારે માલિયા સર નો વારો આવી જાય મારા બાપલો જય જય બાપુ આના પછી તરત લેવાનો વારો હશે મારા બાપા માલિયા સર વાળા આના પછી તરત જ લેવાનો હશે એ હાલ ને મારી બોલ ને મારી હાલ ને મારી બોલ ને મારી બાળ બોલાવે તને બોલ ને મારી દાદાની શક્તિ અમારે તુજે એક માટે જેને મારી કમાવે તુજે દાદાની શક્તિ મારી કમાવે તુજે મારી જગદંબાઈ સેલો રાઉન્ડ હો ભાઈ અને ઘણા ભોવા બાકી છે મારા બાપલો નહીં ઓલા માલી આનવરા નગર અમારા જેજરામ બાપુની ભાગવા બન્યા રૂપાવટી માલી આનવર બે હારી લઈ છે ભાઈ સિંહણ બની રે અમારી નાગણ બની આ સિંહણ એ બની રે અમારી નાગણ બની આ જુઓ ને જાડાની રે શક્તિ નાગણ બની જઈને મારી શક્તિમાન જઈને મારી શક્તિમાન
જઈને મારી મેલડી માને ગરબે રમવા આવી મારે વડા આજે માં મકવાણાની માતાજીનું માંડવું હશે ને જેના માંડવાની માલિપા સાનિધ્યની માલિપા બેઠા એક ઝાડાના માતાજીના આંગણાની માલિપા જેને સાનિધ્યની માલિપા બેઠા એટલે જદી માં જગદંબાની યાદ કર્યા હશે ને માં જગદંબાનું આયોજન કર્યું છે માં આજનો લાવો લીજીએ કાલની કોને ખબર એ જણાયું નહીં જાનકી જેના નાથે કાલે હવારે હું થવાનો છું અને એ દાદાના માં જગદંબા સકત સિંહોરીના આંગણાની માલિપા બેઠા છે સર્વે ભાઈઓ તથા બહેનો તાલી વગાડતા પાપ લાગે તમને રાવણ દેવને દીજો એટલે અમે લેતા રહીશું પણ બે હાથ ઘડી કદર કરી નાખજો જદી માં જગદંબાને માનતા હોય તો કરી નાખજો નકર ન કરતા માં જગદંબાને માનતા હોય બે હાથ ધર કરી નાખજો બધા સર્વે લાજ શરમ મૂક્યા વગરની બે હાથ ધર કરી નાખજો બધા અને શરમ ન રાખતા બે હાથ હાથ રાખજો સર્વે મારે જોવું છે ભાઈ એમના મનો મજા આવે મને કદાચ ભાવના ભક્તિની માલિપા સર્વે ભાઈઓ તથા બહેનો ભરાય અને તદી એ જે બોલો માં સખત ની થઈ જે બોલો માં સખત ની થઈ બોલો બોલ છું રે એ ખાલી મારી સતત નામ બોલ છું રે જેના અંતર ના અંતર ના અંતર ના અંતર ના અંતર ના એ આના અંતર ના પડદાન બોલ કે રે તાલી એ તાલી મારી સતત નામ બોલ છું રે हमारा भाणभाई क्या कड़ी गाय हूँ कहीं ये ताली पाड़ता जे शरमाई से सुनाई ये ताली पाड़ता जे शरमाई से रे ये नी अंते अधोगति थाई से मारी सतत नाम बोल
ઝૂલો બાબાજી ઝૂલો એ આમાં હીર નાહી ઢોલે માતાજી કોણ ઝુલાવે માથે તુમા કરો માથે ફર્યું રે નસાવે કાલિયા કારેલી કરી લે હાવદી આવ્યા અંગ્રેજ ના બાણ એ વાત આવ્યા 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 આવ્યા
કોટડાના કોઠાના એ અરે મારી કે મારા અરે તું તો કાયમ સળું કરાવતી એમ કેવાય ભાઈ ઘણા માણા એમ કે છે માતાજી એમ કે છે કે ઊંડું માંડી હથોર સાયલા તણું સરોવર કોઈ સાયલામાં એવું સરોવર નથી હો ભાઈ માંડી ઊંડું અરે ઊંડું માંડી હથોર સરોવર ભર્યું તું સાયલ તણું તેતરી કોટી દેવથી આવ્યો નહીં તાગ તાગ એટલે કોઈ તાગ એવું નતું માતાજી હટ મારીને એવું કોઈ બી નથી ગયા એમ કહે છે મહિકાળ નામનો દૈત એ સરોવરની જેમ સરિયો કેલો દરિયો થાય એ દરિયાની માલિપા જેને પૂજન તદી માતાજીને ખબર પડી કે સુહી લઈશ ને તો આ દરિયાની માલિપા કેટલા જીવડા છે મરી જાય છે બાપરે તો હવે શું કરવું કે મારી સાઉન્ડ એમ કે એક પગ મૂકું અને હોહી ન લઉં ને તો હું કોટડાના કોઠાની સાઉન્ડ
કદાચ દુનિયાના ચાર છેડાની માલી પાસે હાલ્યા જાઓ અને કદાચ બોલીને બીજું બોલવું ને તો મન ગઢ પાવાની કાળિકાને ત્રણ તાજે મનો ભરાય બાપ મારી નિર્ધનિયાનું નાનું મારી ચાંદુ બાવડું મેલીસ નહીં મારી ચાજા બાવડા મેલીસ અને તેની મારી ગઢ પાવાની કાળિકા શું કહે છે બાપે પતાય રાજાને શું કીધું પતાય રાજા એક મદિરાના મશહૂરની માલિપા છે એમ કહેવાય છે મદિરાના મજબૂરની માલિપા આને ભૂલી ગયો છે અને ધીમે 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 ગગલા માંડી એમ કહે છે એ ચાચર ચોકની માલિકની માલિપા આવી ગયો છે આવી ઝડપ માતાજીનો શેડો થયેલો છે માતાજી ખડ 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 મા જગદંબા ગઢ પાવાની કાલિકા દાંત કાઢવા આજ મારો પાવાનો પતાય મને ઓળખી ગયો બાપ હે મારા મંદિરના મસબૂરમાં પાવાના પતાય ને પાપ હુજ્યું મારી જગદંબા એમ કીધું માંગી લે બાપ આજ માંગ ગેલુડી ગુજરાત આપી દઉં હાથી હેમના આપી દઉં ગિરેશ મારણા ઝુલાવી દઉં અને ઘોડા હાડ આપી દઉં બાપ પણ તોય માયનો નહીં બાપ પાપનો ભરેલો પત્ર એમ કે છે જગતની માલિપા કોઈ માને અને તદી ઈ ચોકની માલિપા એમ 8 રાણીઓ રમતી હતી તદી મારી જગદંબા શું કે છે આ ચોકમાં એ સખીઓ રમે છે આઠમું કોણ રમે રે અને એમાં માતાજી ફૂલકોરીના રૂપ લઈને માથે ગરબો લઈ અને ધીમે ધીમે આટો ફરે છે એ સોનાનો ગરબો માડી રૂપલાઈ એ સોનાનો ગરબો માડી રૂપલાઈ ડોમણી એ ધોણી માલિપા પતાય રાજાના મોલની માલિપા એમ થયું ભાઈ આજ તો મદિરાના મશહૂરની માલિપા હાથ રાણીઓ જો છોકની માલિપા રમતી હોય અને અહીંયા મારી ગઢ ભવાની કાલિકા કાળનો ગોળો બની ગઈ ભાઈ દિલ્હીના અકબર બાદશાહને ઉઠાડીને એમ કીધું હાલ બા પેલો આપું પાવો ને પછી બીજો જૂનો આપું અને બે ગઢો નો બનાવી દઉં ને તો હું હિનવાનો ધર્મ કાલિકા નો કહેવા બાપ હે ભાઈ ઈસડાય માંડી બાપ અને આ બાજુ એમ કે સોનીડો માંગણી ધીમે ધીમે પાવો વગાડે છે મારી ગઢ પાવાની કારુડી સોનીડા માંગણ ને મારી કાલિકા વાતું કરે મળી આ પાવાના પાટની માલિપા કોઈ કેબની ગોળી મારશે બા કોઈ ટોકુના મનાણ મરાશે અને તારો પાવો ભાગીને ભૂકો થશે દુનિયાની માલિપા તને કાલિકાને કોઈ માનશે નહીં બાપે તદી ઈશ્વરનીડો માંગો ધીમે 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 એની મુખ માથે પાવો વગાડ્યો પણ શૈલેષભાઈ કેવો એ કરો પાવો વગાડ જગ માલા રે તારો વેનો વગાડ જગ માલા
સાંભળજો મારી કાનિયો જોગી 12 વર્ષની ઉંમર થઈ ગઈ હાથની મારી પાસે કંડીઓ લઈ અને કંડીઓ ગામડે 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 રખડતો અને એમાંથી કંડિયાની મારી પાસે અવાજ આવ્યો કાનિયા મન મેલડીને ક્યાંક વિહામો મન મેલડીને લેવા દે મારા કાનિયા મન મેલડીને ક્યાંક વિહામો તો લેવા દે મરી ક્યાં જાવ એ હાલતા હાલતા એમ કહેવાય છે ઈશ્યાવડના પાદરની માલિપા એક લીલો લીમડો મન મેલડીને ગમે ગમે લીલો લીમડો મન મેલડીને ગમે બા એ કાનિયા આ મને મેલડીને મેરા આ લીલા લીમડાની આગળ વિહામો લેવા દેવા ઈ ખંભાની માથેથી કંડીઓ લઈ અને એમ કહેવાય છે એક ધૂળીનો ધડીમલો કર્યો અને ધૂળીના ધડીમલા માથે મારો મેલડીના નામનો કંડીઓ મૂક્યો બાપો અને ઈ કંડિયાની મારી પાછી કન્યા એ કાનિયા એ મારા દીકરા કાનિયા મરી શું કે છે મારી મન મેલડીને મન કાનિયા મન મેલડીને જમાડીને પહેરવા ધોતિયું નથી ગામમાં ખોયડું નથી અને સીમમાં ખેતર નથી મળ્યું ઉનો વાવે મારી મેલડી અને એટલું નહીં મળી આ મને મારા ભાઈઓએ કાઢી મૂક્યો છે બાપુ અને દદી સાંભળ આ ધૂળીના ધડીમલાની માથે બેહનારી મારી મેલડી એમ સાંભળી જા બાપ કાકા ખૂટ્યા મેલડી માર કટમ જેન ખૂટી જાય એટલું નહીં મળી મારે માને બાપ જેન મરી જાય એટલું નહીં મળી આજ માં વ્યા ગયા પછી મારું મોહાળે વ્યું ગયું છે મળી અને મારો બાપ વ્યા ગયા પછી મારું કુટુંબ વ્યું ગયું છે આ ધરતીની માલિપા મારું કોઈ નથી અને તેની ધૂળીના ધડીમલાની માલિપા છે અવાજ કર્યો બાપ એ કાનિયા દુનિયાની માલિપા માય બની જાઓ અને બાપાઈ બની જાઓ તો ધરતીની માલિપા હું મેલડી બની જાઉં ધડીમલો થાય તો બાપ જાજી વાત નથી કરી ભાઈ 2 મિનિટ વાત બાય ઈ ધડીમલો થાય તો ત્યાં તો ગામના માણે કેમ કે છે નાડોદા રજપૂતનું ગામ છે ભાઈ શિયાવાડ ગામ ઈ આખું નાડોદા રજપૂતનું ગામ છે ગામના માનવી આવી કાનિયા કે ભાઈ આ શું કર્યું છે આવા થતી હું માંડ્યા છે ત્યાં તો મારી હરમાઈ મેલડી બેઠી છે બાપ આ તો મારી હરમાઈ મેલડી બેઠી છે તો હું આનો પ્રમાણ હું તારી મેલડીનું શું માંગુ કે ચોરાના ચોકની માલિપા કડાઈ મૂકી કડાઈની માલિપા એમ કે છે તેલને નાખ્યું બા કાનિયા તારી મેલડી હોય ને તો આ કડાઈની માલિપા ધૂપકો મારી જા તો માનું તારી મેલડી છે બાપે કાનિયો જોગી મારી મેલડીને આરાધના કરીને કીધું લે મળી આની માલિપા પડી જાવી ને કે સામડું ફાટી જાય મળી તેથી કેબી અવાજ કર્યો મારી મેલડીએ એ કાનિયા
ઈ કડાઈની માલિપા નજરું નાખ અને રાતિયું જો કીડિયું રમતી હોય ને તો કાનિયા મારી મેલડી રમતી હોય. છોકરો શનિભાઈ એ તાવા માંડા રે તાવા માંડા નાની મેલડી ને તાવા માંડા. હલો તાવા માંડા રે મારી તાવા માંડા આજમાં મેલડી ને તાવા માંડા. ધોળકાનો ધણી આવીને મામદ સાહેબ બેગડો માતાજીના પારકની માલી પાયા ભુવા ધુણાડ્યા છે ડાક ડમરું વાગ્યા છે. આવીને ધોળકાનો ધણી એમ કીધું હે કાનિયા આ તારી મેલડી છે હું ધતિંગ કરે સારું તારી મેલડી વચ્ચે પ્રમાણ આપ્યા. શું પ્રમાણ જોઈશ મારી રોજી ઘોડીના ઉદરની માલી પાતન મેલડી વાત કરે. એ કાનિયા આ મારી હભર છે જેને માલી પા રોજી ઘોડી છે એના ઉદરની માલી પા વસેરી છે વસેરો તારી મેલડી કહી દે. અને તેદી કાનિયા જોગીડાના એમ કે છે રૂવાડે રૂવાડે મારી મેલડી પ્રગટ થયો બા. ખમા ખમા મારા દીકરા કાનિયા તું દાદી જીવાયુ બાપ. કાનિયા હું મેલડી બોલીને બીજું બોલી જાઉં ને તું તો ધરતીની માલિપા મન મેલડીને ત્રણ તાજમ ન કરતો બાપ. એ ધોળકાના ધણી તારી રોજી ઘોડીની માલિપા પંચકલાની નામનો વછેરો છે. ચાર પગ ધોયેલા છે દાબી હાથની માલિપા કેરીઓના નિશાન છે. એટલું તો નહીં તારી રોજી ઘોડીના કપાળની માલિપા પીપળાના પાન જેવું સફેદ ટીલું હોય ને તો માનજે હું કોઈ ભગવા બેકની મેલડી બોલી હતી. ભગવા પીડા મારી ભગવા પીડા તારા
દર્શન કરતા જન બાર બીજના ધણીના એના પરમાં જતીન પ્રાર્થિત મંડળ રાજા ભણાતા મારી ભજનમાં રાજા ભણાતા મારી રે મારો માલિયા નો પીર બોલતો હોય બાપ કેવો બોલતા હોય બાપા એ હાલો આવડે નાનો હાલો આવો આ માલિયા ના ગામમાં હાલો આવો ભાઈ 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 ઘોડલે
સમાચાર સુણીને એ માનવ મેદની મેળો એવું ઉમટ્યો એવા સમાચાર એવા સમાચાર એ સુણીને એ માનવ મેદની મેળો એવું ઉમટ્યો ઘોડલે શરણ અરે એ દીઠારામાં તીરને રે એલા માલીલો ઘોડો તમવાલો માલીલો ઘોડો તમવાલો માતાજીને યાદ કર્યા, માં મેલડીની યાદ કર્યા, માં ચાવણની યાદ કર્યા, ગઢ પાવાની કાલિકાની યાદ કર્યા, બાબા રામદેવની 12 બીજના ધણીની યાદ કર્યા. પણ આપણે તો હવે યાદ કરવાના. શું કહેવાય, કોઈ દીકરી બેન બેટી દીકરી હાથની બલે પાછી દડો લઈને આવી કે બાપુ દડો એટલે એક માથું લઈને આવ્યું બાપે ક્યાં જવું છે? ગાળા તારી તરવાળ હાથમાં લઈ જપડા ઘોડાની માથમાં રાંગ વાળી બેટા અમારે તો જવું છે, રણ મેદાનની માલિપા જવું છે, એક ગાયુની વારે સડવા જવું છે. અને તેથી એ દીકરી બોલી બાપ હું કીધું ક્યાં મરી જો ને ક્યાં મારી નાખજે એ એમાં પીઠનો દેખીન કોઈ દિલ લગા પાછા પડતા ને ક્યાં મરી જાજો અને ક્યાં મારી નાખજો. પીઠને કોઈથી લગામ ન દેતા અને પોતાની જેને ધર્મપત્ની કોની અર્ધાંતની પોતાના સ્વામીનાથને એમ કે સાંભળ બાપ ક્યાં મરી જાજે ને ક્યાં મારીને પાછો વળીજે બાપ. પીઠ કોઈ દી બતાવતો નહીં બાપ. નકર મારી સાહેલડી એ નકર મારી સયરું નકર મારી સયરું બોલશે તું તો કાયર ઘરની સોના. અને તેથી જપડા ઘોડાની માથે બેહી હાથની માલિપા ગાળા તારી તરવાળ લઈ પોતાની અર્ધાંગની લે શું કે છે તો સાંભળ બાત કે સુરા હુતા ગરીબ નિદ્રામાં અને એમાં કાયરનું નથી એમાં કામ ચાતો માથા પડ્યા છે ને મેદાનમાં એનું ધડ રે છે ને બાપા ઢીંગાણામાં હું બરબાદ સુરા હોય સન્મુખ લડે નહીં કાયરનું કામ.
માથા પડી જાય છે મારા રણ મેદાનની માલિપા ધડ લડવા મળી જાય છે અને કદાચ હું ભાગીને બહી જાય છે ને બાપ તો હું પાછો ઘીરે નહીં આવું બાપ હે અને દીકરીઓ કલ્પાત કરતી હોય કળોયું કલ્પાત કરતી હોય પણ હકીકત સાચી વાત છે મિત્રો માં હોય ને માં દિયાનો સાગર છે માં દિયાનો સાગર છે ગમે એટલી ભૂલ કરી માના ઓરડાની માલિપા જઈ અને એટલું તો નહીં આપણી જનેતા આગળ કદાચ ભૂલ થઈ ગઈ પગની માલિપા પડી જાવ એટલે માં હાથ મીઠો હાથ ફેરવે ખમા મારા દીકરા એ માના ગુનાની માલિપા આવ્યા હોય ને એટલે માં છોડી દે પણ માં કેવી મોઢે ને બોલું માં પછી હાથે નાને પણ હા ભરે મને મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા બાપ કદાચ આપણો દીકરો ઈ જનેતા કદાચ દીકરો લીલાની માલિપા હૂતો હોય ને ઈ જનેતાની એમ થાય મારો દીકરો લીલાની માલિપા હૂતો છે દીકરાને કોરવા કરવા આપણી જનેતા આવે બાપ જેને કવિએ એમ કીધું છે એ મીઠા મધુર ને મીઠા મેહુલા ને હકીકત સાચી વાત છે મિત્રો માં કેરા મરદા પીડા છોરુડા ને છડે ઉર ઈ ધાવણ મને ધાવી લેવા દે ઈ થોડાક વાર દ્વારકાના ઠાકર બાપ હે દીકરાઓ ગામની માલિપા રખડવા ગયો હોય અને દીકરાએ ખાધું ન હોય તો આવડીની જનેતાની એમ થાય મારો દીકરો ભૂખો છે બાપ એ જનેતા એ પોતાનો દીકરો આવે ને એ દીકરાને જમાડી અને પછી એની જનેતા ખાતી હોય મીઠા મધુર ને મીઠા મેહુલા રે મલો અને ઈથી સે મીઠી મોરી માત રે એ આવડી જનની ની જોડ સખી નય મળે રે એ આવડી જનની ની જોડ સખી નય મળે રે એલો દુનિયાની માલિપા આપણે કેમ કેવી છે કવિએ તો ન્યા સુધી દાખલો બતાવ્યો હશે કોઈની માં મરશો જ બાપ જેને કવિએ તેવો દાખલાની માલિપા જેવું શાસ્ત્રની માલિપા એવું લખાણ બતેલું છે જન્મ દેનારી માં નો હોત ને તો આ મઢ મંદિરની બેહનારી નો હોત બાપ હે આપણી જન્મ દેનારી માં નો હોત તો આ મઠ મંદિરની બેહનારી નો હોત કવિએ તે ન્યા સુધી કીધું જેને ભજનની માલિપા કડીની માલિપા કીધું છે શું કીધું એજી ગુરુજી મારા આ મહામંત્રનો મોટો છે મહિમા હે વખાણું બ્રહ્મના વેદમાં અને ઋષિ મુનિ જપે એના જોને એ હરી રે નો તો સારી વેદમાં સાંભળી જાઓ એજી ગુરુજી મારા મહામંત્રનો મોટો મહિમાન વખાણું બ્રહ્મના ભેદમાં હરિ નોતો સારે વેદની માલિપા એમ કે છે ભગવાન નોતા તેથી મા જગદંબાએ શું કીધું નોતા મેરુ નોતી મેદની નોતા ધરતી નોતા આકાશ નોતા ચાંદા નોતા સૂરજ 50 કોલ પૃથ્વીની માલિપા જળબંબાકાર હતો મારું નિરંજન નિરાકાર એમાંથી માતાજી શક્તિ પ્રગટ્યા માતાજી શક્તિ પ્રગટ્યા એટલે ધરતીનું ફૂલ બાંધવા માટે મારી જગદંબાએ એમ કીધું પંડ માંથી જેને પિંડો રસાયો ધરતી માંથી એના પાડ્યા 2 ભાગ એકની થાપી પૃથ્વી તુસી દૂજો તાપ્યો આપ ત્રીજા રતાયમાં સાંડા અને સૂરજ 9 લાખ તારાની જોડી બનાવી બા આ ષષ્ઠીને સરદરની માલિપા રસાવવા માટે મા જગદંબાએ વિચાર કર્યો આ ષષ્ઠી તો રસાઈ ગઈ તો હવે આની માલિપા કોઈક રહેવા વાળા હોવો જોઈએ ને ટા 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 આ ષષ્ઠીની માલિપા રહેવા વાળા હોય ને મા જગદંબાએ 1 2 અને 3 તાલી પાડી જેના માલિપા બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પ્રગટ કર્યા
એકને માં જગદંબાએ એમ કીધું, વિષ્ણુએ એમ કીધું તું મારે ભાઈ. તેથી વિષ્ણુએ એમ કીધું તું મારી માં છો, હું તારો દીકરો છું, હું તારી હારે ન વરી શકું. બ્રહ્માને પૂછ્યું તું મારી હારે ભાઈ, તો બ્રહ્માએ એવો જ જવાબ આપ્યો, તું મારી માં છો, હું તારો દીકરો કહેવાય, તારી હારે વરી ન શકું. આખીના પલા બે ઉગાડ્યા ને ત્યાં બાળીને ભસ્મ કરી નાખ્યા. મારા કૈલાસ ના અધિપતિ ભોળિયા નાથને પુષ્પા જન બેઠી મારી આદિ નારાયણ. હા રામભાઈ, હા કૈલાસ ના અધિપતિ ભોળિયા નાથને પુષ્પા બેઠી. તું મારા રે ભાઈ તો વરું ખરી બાપ. 10 પ્રજાપતિ આગળની મંડપ લઈ આવો, મંડપની માલિપા યજ્ઞ રોપાવો અને 21 વાર હોમાવ અને 21 બહાર આવો અને પારતી રહ્યો તમારે 10 પ્રજાપતિ આગળ મંડપ લઈ આવ્યા અને મંડપની માલિપા યજ્ઞ ચાલુ કર્યો. 21 વાર હોમાણા, 21 બહાર આવ્યા અને પાર્વતી માતાજીનું તેજ રાખી અને માને એ માતાજી એના આરે ભર્યા. તેથી હજી માને વરતા મહાદેવ નામ પડ્યું. પોતાની જનતાને હગી માં આરે વર્યો પછી મહાદેવ નામ પડ્યું બાપ. હે તો હવે માં જગદંબા આદિનારાયણ શક્તિ ભગવાન ભોળાનાથને પૂછવા બેઠી કે આ રૂંઢમાળાનો અવતાર શું છે ને આ રૂંઢમાળા એટલે શું કહેવાય? આનો મને મહિમા બતાવો કે રૂંઢમાળાનો મહિમા કે આગળ પાછળ ને ક્યાંય શોકમાં ન બતાવવાનો હોય. ભગવાને એમ કીધું ક્યાંય આમાં તેમાં શોકમાં ન બતાવતા એ ગુફાની માલિપા માતાજી ભગવાન અને એમ કે છે મહાપાર્વતી હાલ્યા. એ રૂંઢમાળાનો અવતાર એમ કે માતાજીને સમજાવે છે અને માતાજી પાર્વતીને નિંદર ધ્યાન થયા બાદ જેની માલિપા પોપટનું બસું હતું ને પોપટનું બસું હોંકારો કર્યો. હા ભગવાન ભોળાનાથે વિચાર કર્યો આવડું આ જાણી ગયો તો હવે એને પકડીને મારી નાખવું પડે અને એ પોપટના બચ્ચાને પકડવા ભાગ્યા અને એ પોપટનું બસું ઉડીને ભાગ્યું. એ હાલતા હાલતા ભાગતા ભાગતા પનઘટ પાણી ભરવા બેન બેટી દીકરી જાતી હોય બા. પાણીના એક પનઘટી પાણીની માલિપા પાણીની ગાગરી ભરી હોય તો ભલે હાંડો ભર્યો હોય તો એ બેનો દીકરીઓને થોડીક ટેવ હોય. ગાગર આખી ભરાણી હોય એટલે ખોબો ભરી અને એની માલી પાસે પાણી પીવે બાપ. અને એમ કહેવાય છે એ ઘડાની માલિપા એ પોપટનું બસું પડી ગયું અને ઓલી બેન બેટી દીકરીએ એમ કે છે એની માલી પાસે ખોબો પાણી પીધું ત્યાં તો એ બેન 3 કાળનું જાણી ગઈ હતી બાપ. એ દીકરી એ 3 કાળનું જાણી ગઈ હતી. જેના પેટે એને ઓધાન રહ્યા એની માલિપા જેનો સુખદેવ જન્મો બાપ. એનો સુખદેવ જન્મો કે સુખદેવ જન્મો તો ખરો બાપ પણ સુખદેવ જન્મતા હળ લઈને વેતો થયો તેથી એની માએ એમ કીધું બેટા હળ લઈને ભલે વેતો થયો ગુરુ ધારીને તો જનક જેવા ધાર દે બાપ. હે ગુરુ ધારીને તો જનક જેવા ધાર ગયા. તેથી સુખદેવને મગજમાં લાટ બેઠી કે હું હળ લઈને વેતો થયો તો આ જનક કેવડો હોય છે બાપ. મારે જનકપુરની માલિપા જવું છે. એ જનકપુરની માલિપા સુખદેવ આવ્યો છે એમ કે છે જનક રાજાને એમ કીધું તમારે કંઠી બાંધવાની છે. મને સમય આપ્યો. સમયની માલિપા એમ કહેવાય છે જનક રાજા કોઢણ ઢોલિયાની માથે બિરાજમાન થયા છે. સુખદેવ એમ કહે છે ઉમરાની માલિપા ઉભો રહી ગયો છે અને સુખદેવનું સપનું ચાલુ થયું ભાઈ. સુખદેવના લગ્ન થયા. લગ્નની માલિપા પોતાના 2 દીકરા થયા. એક કાખની માલિપા તેડાવી, 2 કાખની માલિપા દીકરાને રાખ્યો અને આંબાની નીચે જેવો સુખદેવ ઉભો રહ્યો એવો ભાસ બતાવ્યો જેની માલિપા પાકલ કેરી આવી ગયેલી છે. છોકરા એમ કે છે આ કેરી મને કાપી દો બાપુ. સુખદેવ હાથ લાંબો કરે છે પણ કેરીને 2 આંગળી જડે છે. કેરી તૂટતી નથી. સુખદેવને એમ થયું લે હું ઠેકડો મારીને લઈ લઉં. એ ઠેકડો માર્યો ને ત્યાં તો બાપા જનક રાજાનો ઉમરો ફટકાણો બાપ. ત્યાં જનક રાજાને ખબર પડી કે સુખદેવ કેરી નો તૂટી બાપ. હે કેરી નો તૂટી ને બાપ. તેથી સુખદેવને એમ થયું આહા સપનું મને આવ્યું ને આ જનકને શું ખબર બાપ. હે તો એ બાપ તારે કંઠી બાંધ્યો ને તો ત્રાસની માલિપા દૂધની તાહળી ભરીશ અને મારા જનક રાજાની નગરીની માલિપા આખો આંટો ફરી અને 1 ટીપું દૂધનું પડે ને તો તારું માથું વાઢી લઈશ બાપ. અને એ જનક રાજા એ રણમેદાનની માલિપા એમ કે છે એ સુખદેવની માલિપા છે. આવી નાચની માલિપા આપણે કીધું ને કે માને દિયા હોય તો જ હાસું છે અને કોક દીક ઝડપ ચડો બાપ. એ હુરાપુરાને ઝડપે ચડો એક નારિયેળ માન્યું હોય અને ભૂલી જાવ અને મોઢાનો અવળા કરી નાખે નામ બાપ નો કહેવાય બાપ.
એનું નામ હુરો પૂરો ન કહેવાય બાપ છે. અને તેથી ઈ બેન બેઠી દીકરીઓ રાડી નાખતી હોય અને પોતાના બાપને એમ કહેતી હા ભાઈ બાપ રણ મેદાનની માલિપા જા તો ભલે જા પણ શું કીધું ક્યાં તો મરજે કાજન મારી નાખજે અને પીઠનો ન દેતો કોઈ દિલ લગામ પણ મારી સાહેલડી મેણા મન બોલશે તું તો કાયર ઘરની ન સોનાર અને તેથી આલ્યા બાપ દાદા મારે સણો એ દાદા મારે સણો દીકરી પોકાર કરે જોયું પોકાર કરે દાદા મારે તલવાડું ની તરે રમે દાદા સુરાપુરા
જેવા તમારે દે માતા તમારી નાગણી અને પિતા શંકર જેવા તમારે દે ધનારવતી નાગણીએ તમને જેલમાં એ તમે નવકુળ નાગના વીરા ખેતલા ભાણે હવે તમે ધો અને મેવાસિયાની માં ચામુંડના પાલખમાં બેહારી તને પૂજવા કરી દે મારા વીરા ખેતલા કરી દે તને મેવાસિયાની માં ચામુંડ સીધો ખોડિયાર નો આગેવાન ધામણા આવી જાય ચોહાટ જોગણીયું નામ ધામણા પાપિયાળમાં અને આવડી તારી 17 ની મારા વીરા ખેતલા પછી રાવણ દેવ જોગી ના વચને મારા વીરા ખેતલા હવે તું તો જાય એ તો વચને બંધાઈ જાય છે હવે વાસંગી વચને લડતો રે આવે લડતો આવે એ મારો ખેતલો બાળો છે રાજા એ મારો ખેતલો બાળો છે રાજા એ લડતો આવે એ વીરા લડતા આવે એ મારો ખેતલ પાડો છે રાજા એ મારો ખેતલ પાડો છે રાજા ના જુગ ઝાડવાનો મારી ચાઉંડ ધણી કેવાય વાલા લાગ્યા માં ચાઉંડ વાલા લાગ્યા તને કુશિયાદળ ના જુગ બેહણા મારા મેવાસિયાના અરે રે મારા મેવાસિયાના કળ ભાગલાની મારી ચાઉંડ ને બોલાવો
કોઈ દી હાલી કેવાનો વધારેનો હો ભલા ભલા એટલું તો નહીં મારો મેવાચીનો દીકરો દુનિયાની માલકો જાય દુઃખ પડે વહમી વેળા પડે મને ચાઉન ને એક બે અને ત્રણ હાથ પાડ અને કુશિયાદળ મૂકી જો ઊભી ન રહી જાવ ને તો મેવાચીની ચાઉન નો કહેવા બાપા મારું મેવાચી કુટુંબ બાપા મારી તારી લીલી રે વાળીને લીલાએ ના છોડવા મારી તું તો રાખ દે તારા મોવા કેરી લાજ રે બોરે મારી તારો માટવડો બાબા બાબા મારી તું તો રાખ દે તારા એ મોવા કેરી લાજ રે બોરે મારી તારો માટવડો બાપા બાપા આ મારી મેવાચીની બોલ હા આંબલિયાની છાયે રે માતાજી રે સરોવરિયાની પાડે એવા હે મનાહી ડોળા માગે વાલા વાલા લાગે બધી હવાયા લાગે એવા હે મના રે હિડોળા એ મારી માતા ના હિડોળા એ એમને વાલે લાગે રે માં એ મને વાલા 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 લાગે છે બા
મેવાસ્યની સિંધોઈને કેને બોલાવી મારા મેરા ભુવાની પૂજલ સિંધોઈને કેને બોલાવી મને કેને પાડ્યો મત રાતે હાથ મને સિંધોઈને એકવાર બોલાવો 21 વાર જવાબ દો એ તો મને તાજમ ભરજો મેવાસ્યની સિંધોઈને તાજા બાપો મારું મેવાસ્ય ગુરુ બાપા મારી સિંધોઈ કુટુંબ તારે જવાનો ન હોય મારી મેરા ભવાની સિંધોઈને કોઈ દીવદાર એ તો અમારો માવતર કહેવાય માં સિંધોઈ માવતર જનેતા વહી ગઈ હોય બાપ વહી ગયો કુટુંબ જેને કાઢી નાખે સિંધોઈ પાસે મેવાસ્યનો દીકરો આહુડું પાડે અને પાલકમાંથી જો ખમા ન કહું ને તો તું મેવાસ્યની સિંધોઈ નો કહેવાય બાપ મારા દીકરા ઓશિયા રથામાં બાપ ના તારી જન્મ દેનારી માં મરી ગઈ હું સિંધોઈ જેવો ધણી નથી મરી ગઈ બાપ નવખંડ ધરતીમાં હેલો જા અને કોઈ આંગળી સીધે અને જો વેઠાનો હિસાબ ન લાવું ને તો મને મેવાસ્યની કિંજોને ખાજે ખોટ બેહી જા તારે જવાનો મારી સિંધોઈ જવાનો ન હોય કોઈ દીવદાર એ તો અમારો માવતર કહેવાય માતાજી સિંધોઈ માવતા તારી કરોઈ કરે કકરા મારી આહોડે મારી સિંધોઈ આવી ના એટલું તો નહીં કદાચ મેવાસ્યની દીકરી ગમે હારે જાય દુઃખ પડે વહમી વેળા પડે એના હારિયાની માતા કામ ન કરે ને દીકરી કુશિયાદળ હામો લમણો કરે કે હે મારી મેરા બાપાની સિંધોઈ ક્યાં ગઈ અને ગળગળતી દોટ મૂકીને જો દીકરીના કાપડે ન જાવું ને તો મને મેવાસ્યના ખાધા હરામ થઈ જાય
ખબર લીધા માતા મેરડી તે તો હાથ ઈ મૈકા હરને માં મેલડી મૈકા હરને જેદી મારવા એ તું તો મોખરે હાલતી ને માતાજી મેલડી સાગનો સોટો લીધો છે ધમાલ સાગનો સોટો લીધો છે ધમાલ અઘોરી વનમાં હાલો મારો જગમાલ હાલો મારો જગમાલ મેલડી દેવ ભેડા જગમાલ મેલડી દેવ તારે ભેડા જગમાલ માતા મેરડી કે હાડા તણ દી જીવી જાય જીવી જાય જીવી જાય મારી કારી નાગણ નું કડું કોઈ માનવી તાણ ડગલા ભરી જાય એ તો મને કોઈ તાજ મને ભરે માતા મેરડી ને તાજા મેલડી તાવડા તાવડે સિસાવું તાતા તે ઈ ધગ ધગ તાવડામાં હવા વેતની માતા મેલડી હોનલ મુખી નાગણ બની જાય એ પછી ખોબે ધોબે નાવણ કરે મારી ઉગતાની મેલડી પછી હુમલ ને પરમાર કે બેહુ ખોડિયાર તારા મઠની બાર એ માં ખોડિયાર દીકરા વિના હવે ઉઠું નાય મારા પંડને અરે મારા પંડને પસાડું તારે પણ થાર એ તને મારી દેહુ ચડાવી દો હવે મામળિયાની ખોડિયા ધન દોલત માણિક માલ ખજાના ભોમા ભીરા મારે ભંડાર દાસ માતાજીએ ગમે એટલી સંપત્તિ આપી હોય ગમે એટલો રૂપિયો હોય તો આપણે તો આયસા શેર માટીની જ હોય છે જુનાગઢના મહારાણી હુમલદે પરમાર ગણધર ઘાટે જઈને શેડો પાથીને બેહી જાય એ મારી ગણધરાની ગાડી ખોડિયાર મારી હાથ હાથ રાણીઓ સતા ગઢ જુનાનું રાજ વાંજ્યું જાય છે મારી એક દીકરો દઈ દે મારી જુનાગઢનો ગાદીનો બેહનાર દે મારી હું સમજુ છું કે મને 65 વર્ષ થઈ ગયા સ્ત્રીને મન વટી જાય એટલે દીકરા ન થાય મારી હું સમજુ છે પણ ધરતી માથે
એ ગણતરા ઘાટે માં ખોડિયાર એટલું ખમા મારી દીકરી હોશિયારી થામા બાપ કદાચ તારી સોકું જુવાન છે જુવાન ને દીકરો દઈશ ને તો દુનિયાને નહીં પોગાય કે જુવાન હતી દીકરો થયો પણ દાદા તારી 65 વર્ષની ઉંમર 9 મહિને તેરજે જો 9 ખણ જેવો દીકરો દઉં ને તો માનજે કુ ગરજરાની ગાડી ખોડિયાર બોલી હતી એવો દાખલો મારા મેવાઈમાં થઈ ગયો ભાઈ મારા મેવાડા ભુવાની વખતમાં આંખમાંથી દળ દળ આહવડા પડે કે મારા દીકરાને ઘરે દીકરો નથી હે મેરા ભુવાના મુખે માં ખોડિયાર બોલી છે કે બાપ હોશિયારો થામા હું તો મેવાઈનું ગાંડું ધર્મ કેવા ગાંડી ખોડિયાર કેવા બાપ અને માં એવું ન કરી દઉં ને તો મને મેવાઈના ખાતા હરામ થઈ જાય હું ખોડિયાર બોલું તારીખ લખવી હોય તો લખજે 9 મહિને 13 દીકરો દઉં ને તો માનજે હું મેવાઈની ગાંડી ખોડિયાર દઉં હે ઈ માતાજી ખોડિયાર દીકરો દીધો ને ઈ દીકરાનો માંડવો નાખ્યો નામ પાડવા દીકરાને લીધો હે અને તેદી મારા બાલાભાઈ રાવણદેવ મનસુખભાઈ રાવણદેવ ડાક વગાડવા તેદી મેં માં ખોડિયાને દોલ મળી તારો દીધો નામ પાડ અને તેદી માં ખોડિયાર એટલું બીજું 9 મહિને 13 દીધો ને જા આનું નામ હું ખોડિયાર નવગણ પાડું છું હે એ માનો નવગણ બાળો છે રાજા એ માનો નવગણ બાળો છે રાજા એ માનો નવગણ એ બાળો રાજા એ માનો નવગણ એ બાળો રાજા એ માનો નવગણ બાલુડો રાજા એ માનો નવગણ બાલુડો રાજા એ માનો નવગણ એ બાળો રાજા એ માનો નવગણ એ બાળો રાજા બોલો મારું નકલક સાવણ બોલો